મુદ્દો એક થઈ ગયો અને પોગાય પાછું એમ. અત્યારે સવારના 6:30 વાગ્યા છે અને આજે 7મો દિવસ છે. ગોઠણ મારો લેફ્ટ સાઈડ નું એટલું દુખે છે ને કે લંગડા તો હાલું અત્યારે. હિતેશ ભગત આવ્યો એટલે હિંમત કરીને હાલો જાઉં છું એના ભેગો. કુતિયાણા નાસ્તાનો સ્ટોપ છે લગભગ અહીંથી 8 કિલોમીટર આગું છે. હવે કદાચ 1-1.5 કિલોમીટર તો કાપી નાખ્યું હશે. અત્યારે 6 વાગે ચાલુ કર્યું હતું. One hour later. પાછા હાર્દિક ભગત સવારમાં મળી ગયા છે. હવે અહીંયા નાસ્તો કરવાનો છે. અત્યારે તાલુકા પંચાયત કચેરી કુતિયાણા. રસ્તામાં ઘણા કૂતરા મળી ગયા હતા. ડીશ લઈ લે આપણે ડાયરેક્ટ. બ્રેડ બટર જે સોમનાથ ના બહાર ની હાલત ગજબ થઈ ગઈ. મસ્ત જોક મારા રે યા હસ રે હસ. લેડીઝ રાણા કંડોળા હવે અહીંથી 5 કિલોમીટર છે સમથિંગ. 8 કિલોમીટર કાપી નાખ્યું છે અમે. અને સવારના થોડીક ઠંડી નડી હતી, પગ કવતા હતા પણ વાંધો ન આવ્યો. અત્યારે 5 કિલોમીટર છે. ફ્લોમાં કાપી બતાવી. ત્રણેય હારે થઈ ગયા. એક હરખી વાતું કરે રાખી. થોડીક ધરમની થોડીક પર્સનલ કોન્ટ્રોવર્સિયલ હરવે સોંગ આવે આગળથી. એ પેલા અમારે નીકળવાનો વિચાર તો છે. હાલો હાલતા જાય તો નકર ઓરી સોંગ આગળ નીકળી જાય ને તો ડીજે સાંભળવું જોઈએ અમારે. અને અમને મેળ નહીં આવે. કઈ કે નવું ક્યારે પગ તો દુખે ને યાર, માથું દુખો છે. અને જે શું કહેવાય ડેટા જે અત્યારે બધો બને છે મારા ફોનમાં 256 GB જગ્યા છે. અને બાકીના હું રોજના અપલોડ કરું છું. રોજના તો નહીં પણ 2 દી અગાઉના માંડ અપલોડ થાય છે. કારણ કે ગામડા વિસ્તારમાં ચાલતા હોય તો નેટ આવે ન આવે, ડ્રાઈવમાં અપલોડ થાય ન થાય, કેટલી વાર ટ્રાય કરવી પડે, ત્યાં ભેગું થાય. એટલે એ થોડોક નહીં પણ ઘણો સમય તો મારો ડેટા અપલોડ કરવામાં જ વયો જાય છે. પછી રાતના કેટલા 11 વાગે તો ડેટા અપલોડ થતો હોય. અને એ સક્સેસફુલી થઈ જાય તો થઈ જાય. નકર પાછો મારે સવારમાં ઉઠતા હું સવારમાં તો અંધારું હોય એટલે ત્યાં હું ડેટા અપલોડ કરી દઉં. કારણ કે સવારમાં તો કાંઈ બહુ વિડીયો ખાસ બને નહીં અને ત્યાં કાંઈ બનાવવાનું હોય નહીં એવું બધું. એટલે સવારમાં હું ડેટા અપલોડ કરતો હોય, રાતે અપલોડ કરતો હોય તો ત્યાં ઠેઠ ભેગું થાય. હું કેવું દર્શન હા અમે તો ગોતી, મેં કીધું નાઈ લીધું છે. તા તો હજી કંબલ ઓઢીને અપલોડ કરતો હોય બહાર જોઈને. ખરેખર હું પટેલ સમાજની વાડી ક્યાં હતા એટલે આપણે જેતપુર ને પહેલા દિવસે. ના જેતપુર આવતું. અરે જેતપુર નહીં તો એને પહેલા દિવસે સવારમાં નહોતો સુલતાનપુર પહેલા એટલે એક્ઝેક્ટ. હા જો મોટા દેવળિયા એક્ઝેક્ટલી
એક્ઝેક્ટલી મોટા દેવળિયાએ મેં જે મારો દૂસો હતો એ ઓઈડો અને બારે ઠંડી હતી કે થોડીક વારે તમે દૂસા વગર ઊભા રહ્યો ને તો હાથ પગ હાવ ખોટા થઈ જાય એમ, એટલી હદ અનહદ ઠંડી. એમાં ભાઈ આપણે શું કહેવાય ધૂસો બૂસો આમ નાખીને અને સવારના પોરમાં બારે જ્યાં સ્પીડ આવતી હતી ત્યાં જ ઊભું રહેવું પડે, કારણ કે એ વિના તો ડેટા અપલોડ થાય નહીં જલ્દી. તો અહીંયા બારે ઊભો હતો અને ભાઈ ખતરનાક, હું 2 કલાક ઊભો રહ્યો ડેટા અપલોડ કરવા માટે સવારના પોરમાં. 2:30 વાગ્યામાં નીંદર ઉડી ગઈ હતી. 2:30 વાગ્યામાં હું ડેટા અપલોડ કરતો હતો સવારમાં. 2:30 થી 3:30 4 વાગ્યા સુધી મેં ડેટા અપલોડ કર્યો અને આ બધા રેડી થઈ ગયા હતા. પછી ડેટું ના વાગ્યું. ભાઈ કેરળ આવ્યું, આપણે સાઉથમાં પહોંચી ગયા. કેરેડા આ સાઉથનું કેરેડા નથી મારા વાલા, એકાદા ગામનું કેરેડા છે. અત્યારે આપણે કયા ગામ જઈએ ભગત? હવે અત્યારે આપણે કયા ગામ જઈએ? નાના વાવ હા, કેટલું કાકું છે? 12 કિલોમીટર. બરાબર. આજે રાતે અહીંયા રોકાવાનું બરાબર? રાતે ત્યાં રોકાવાનું છે. સવારમાં 5 વાગે નીકળવાનું. બાકી નવું શું દર્શન? નવું અમારે તો હવે ખબર નથી પડતી, બધા આયલા જાય. હા, ભલે દીકતા ત્યાં 4 દિવસમાં દ્વારકા દેખાડવાની વાત છે. બધાને દેખાય જ છે. સપનામાં જોવો તો સપનામાં ઈ જ આવે. પદયાત્રા સપનામાં હાલતા હાલતા આપણે દ્વારકા પહોંચી ગયા એવા સપના આવે. ખાલી જાય એમ કે તમે છેલ્લે સુધી એવું નથી બોલે કે મને સબસ્ક્રાઈબ. હા. દિલથી બધાએ સબસ્ક્રાઈબ. કોઈને આમ કહેવાની જરૂર નથી. બરાબર. જેવી કાળિયા ઠાકરની ઈચ્છા, જેવી દ્વારિકાધીશની ઈચ્છા આવે તો આપણે કરી બતાવવાનું છે. આપણે પણ બધાના દિલ સબસ્ક્રાઈબ ફોનાની વાત કરી દીધી ભાઈ દર્શન. હે ફોનાની વાત કરી નાખી. અત્યારે સુઈ ગયા તો મસ્ત પગ રેડી થઈ ગયા. એક નંબર ભાઈ. મારો પગનો બોજો ઉતરી ગયો. હવે અમારું બોડી સમજી ગયું છે. 4-5 દી થઈ ગયા. આઈ થિંક 7મો દી છે ને? આજે 7મો દિવસ. 7મો દિવસ છે એટલે અમારું બોડી સમજી ગયું છે કે ભાઈ આ લોકો ઉઈને ઉઠે ને એટલે પાછું પેલા જેવું હતું એવું કરી દેવું જ જોઈએ. એમાં હું નો જમવું તો વધારે હાલું. કાલે નહોતો જમો. એટલે કારણ કે જમ ઓછું ને તો બોડી શરીર રિપેર ફટાફટ કરે. ખજૂર ખાઈ લીધા? ખજૂર અત્યારે આપતા હતા. હું વળી અમારે મોડું થઈ ગયું થોડુંક, નકર હું લઈ લે. જમીને બેઠો છું. આજે લાલજી મહારાજ આવી ગયા છે આજથી, અને આજે શાકુત્સવ પણ હતો અનએક્સપેક્ટેડ. મને તો ખબર નથી. અમે દુકાન પાસે બેઠા હતા એટલે મોડું થઈ ગયું આમાં. પણ લાલજી મહારાજનો જે પ્રવચન ચાલુ થયો એ પહેલાં અમે પહોંચી ગયા એટલે વાંધો ન આવ્યો. નકર અમને ખબર હોત તો અમે પહેલાં જ આગળ આવી જાત. પછી અહીંયા આવ્યા, લાલજી મહારાજના આશીર્વચન સાંભળ્યા અને એક બહુ ખાસ વાત કીધી લાલજી મહારાજે કે તમારા તમામ જન્માંતરના જે પાપ હોય ને એ બધા નષ્ટ થઈ જાય તમે પદયાત્રા કરો તો. ને એમાંય સ્પેશિયલ દ્વારિકાધીશની દ્વારકાની તમે પદયાત્રા કરો એટલે શાસ્ત્રમાં એમ લખ્યું છે. લાલજી મહારાજ એમ કહેતા હતા કે શાસ્ત્રમાં એ રીતના લખેલું છે કે તમે આવા તીર્થ સ્થાનની યાત્રા કરો એટલે તમારા જન્માંતરના જે પાપ હોય એ નષ્ટ થાય છે અને તમારા પુણ્ય પુણ્યનો ભાગ ઉદય થાય છે. સો આવી રીતના બહુ લાલજી મહારાજે 2-3 એક્ઝામ્પલ દીધા. આ બધા આજુબાજુમાં સૂતા છે એટલે ધીમે ધીમે બોલું છું. મારે એમના સુઈ જ જવું છે. આ તો જસ્ટ એક ક્લિપ લઈ લઉં મેં કીધું જલ્દી. આ થકાઈ ગયું છે. અમે હજી બપોર પછી વધારે કિલોમીટર કાપવાના છે તો
5:30 થયા છે અને રાણા શું છે રાણા વાવ હજી 4 કિલોમીટર દૂર છે અને પગમાં વચ્ચે સેન્ટરમાં દુખવા માંડ્યું એક ધારું જાણે કોઈ આમ મારતું હોય એના જેવું દુખવા માંડ્યું અચાનક હા ખીલી લાગી એવું અચાનક દુખવા માંડ્યું વચ્ચે એટલે ઘડીક વાર અહીંયા બેસી ગયા અમે આ પહેલી વાર આવું થયું છે હજી તો વધારે દુખવા માંડ્યું એટલે પછી બેહવું પડ્યું થોડીક વાર જસ્ટ હજી એમના બેઠા જ દુખે થોડું થોડીક વાર આરામ કરીને પાછું ચાલુ કરીશ નો દુખે તો આ વધારે સારું 4 કિલોમીટર કપાય તો જાહે વાંધો નહીં આવે જો નહીં દુખે તો દીક્ષિત નહીં પગમાં ફરફોલાજી છે એ બહુ દુખે ને તોય હાલે ભેગો હાયલા કરે આવી રીતના ઠાકર કરે ઠીક તું મેલ જગત ની ભીખ એટલે એના જેવું છે બધું રીલ જોવે કમો દર્શન નો પગ પહોંચી ગયો તો ત્યારે પોઈન્ટ મરાવે હવે પોઈન્ટ મારી દે જય સ્વામિનારાયણ ભગત તમે આવા કેટલા હરિભક્તોની સેવા કરો છો રોજ બરાબર એટલે એને હાલતા કરી બતાવો એમ ને કે આ દ્વારકાની યાત્રા પૂરી કરી શકે રેડી અને મારું મેન કામ છે મારી મેન સેવા છે ધર્મકુળ અને સંતો એમનું તમે ધ્યાન રાખો એનો ટાઈમ હોય તો હું અહીંયા આવું છું બધા હરિભક્તોની સેવા કરવા બાકી મારી મેન સેવા છે ધર્મકુળ અને સંતોની સેવા બરાબર એટલે ભગત ધર્મકુળ ને સંતોની સેવા પણ કરે છે ને ભેગું હરિભક્તો માટે પણ ટાઈમ કાઢે છે એવું નહીં કે ખાલી ધર્મકુળની જ સેવા કરતા હોય એટલે ભગત એક્સ્ટ્રા એમ શું કહેવાય સેવા કરી જ બતાવે છે પુશ કરે જ છે જેટલા લોકો ભગત અમે ચાલવામાં રોજ પુશ કરી છીએ એમ આ ભગત રોજ સેવામાં પુશ કરે છે ભગત તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવી રીતના શું કહેવાય સેવા કરો છો બધા ભક્તોની ધર્મ તો મારો નિભાવવો તો પડે જ છે ને ભાઈ હા બરાબર છે અત્યારે એમ કેવા થયું ને તો ધર્મકુળ કયો કે સંતો કયો મારા મોજ અને મસકને ચાલે એના પર જ છે બધું નિર્ભર છે ઘણા આપણા હરિભક્તો છે લેડીઝમાં છે ભાઈઓમાં છે એ પણ મારી પાસે પોઈન્ટ કરાવવા આવે છે અને મસાજ કરાવવા આવે છે બરાબર એ લોકોને પણ રિઝલ્ટ સારું છે કરતા પોઈન્ટમાં રિકવરી સારી મળે છે બરાબર આમ તમે પ્રોફેશનલી આ જ કામ કરો છો હા હું પ્રોફેશનલી નેચરોપેથી આયુર્વેદિક ડોક્ટર છું અને હું મસાજ સ્પેશિયાલિસ્ટ છું બરાબર હાલ સુરતમાં પ્રેક્ટિસ કરું છું મારી બધા પેશન્ટને છોડીને આવ્યો છું સેવા દેવા અહીંયા સુરતમાં મૂકીને બરાબર થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયાથી શું કહેવાય સુરત મૂકી અને અહીંયા આવી રીતના સેવા કરો છો સેવામાં છે હે મારા પપ્પા પણ સેવામાં છે મમ્મી પણ સેવામાં છે ઓકે તમે ફેમિલી આખું સેવામાં જ છો ડોક્ટરની ગાડી લઈને આવી તમારું ના ફોર્ચ્યુનર છે ભાઈ લેજન્ડ બરાબર એ મમ્મીની એક છે પપ્પાને દેખ્યા મમ્મીને દેખ્યા પપ્પાને દેખ્યા તમારે હા મમ્મી રસોડાની સેવામાં છે કાઉન્ટરનું મેન બધું હેન્ડલિંગ કરે કાઉન્ટરના મેન આઈ મોજ આઈ ને એમને મરજી કામ ના કરતા એમને મરજી ફોન કરીને આવજો કેમ કે અપોઇન્ટમેન્ટ ન હોય કેમ કે ફૂલ ટાઈમ ધર્મકુળને સંતોમાં આપું છું જ્યારે અહીંયા હોઉં ત્યારે ન હોય નક્કી ન હોય એટલે ફોન કરીને આવું તો આવું એમ એટલે હું તમને બોલાવી લઈશ હેલો રીતના અમે પટેશ્વરની વાળી હતી ને રાત્રે અત્યારે તમે આવેલા એ કરી કે મારી ત્યાં પેલી બધરું છે ચલો રિએક્શન ગાઈઝ થોડું દુખે આ પમડી જશે નો ભાગે એ ફરી ફળ લઉં
આવડ બોલતે દેખાતું નથી, જોવાતું નથી, કરવું જો હે. સાહેલ છે ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય દ્વારકા. સાહેલ છે ને જય દ્વારકાધીશ. પચાસ હાથ કરવી ચપાયામાં ત્યાં અમે પહોંચ્યા કેમ રહ્યું સુમિતભાઈ? હવે રિલેક્સ ફીલ ઘેર થાય પડે, ઘેર પડે. પણ જો મૂકું નીચે પછી ખબર હવે જોઈ હાલી હકે હે કે હા હા. ડોક્ટર સાહિલ ભગતે જે શું કહેવાય ઓલા પોઈન્ટ દબાવ્યા એનાથી 90% જેવો મને ફેર પડી ગયો. હું પગ માંડી નહોતો શકતો, અત્યારે હું હાલવા જ માંડ્યો છું. અમે સાવ લાસ્ટમાં રહી ગયા છીએ, હું ને દીક્ષિત. અમારી પાછળ કહેવાય ને કે કોઈ નથી, કોઈ એટલે કોઈ. સંગ તો કયું નો આગળ વયો ગયો અને પાછળ જે હાઈલ આવતા હોય ને એ કોઈ નથી. એટલે લાસ્ટમાં હું દીક્ષિત વૈદા છીએ. પણ ઓલા જે સાહિલ ભગત હતા ડોક્ટર સાહિલ ભગત, એનું કામકાજ બહુ એટલે બહુ ઊંચું છે ભાઈ. કારણ કે આજે ઈ ખાલી અહીંયા ધર્મકુળની સેવા કરવા આવ્યા. તમે સાંભળ્યું જ હશે એના મોઢે કે ઈ ખાલી ધર્મકુળની સેવા કરવા આવ્યા, પણ તોય બધાય ભક્તો ઈ ફ્રી થાય ને એટલે બધાય ભક્તોની આવી રીતના ગાડી લઈને જાય છે. લાસ્ટમાં જે વધે ને એને આવી રીતના શું કહેવાય હેલ્પ કરે છે એમ. અને રસ્તામાં કોઈ હોય તો ઈ બધાને હેલ્પ કરે છે આવી રીતના ઓલા એક્યુપ્રેશર દઈ. તો આટલી શું કહેવાય હદે સેવા કરે છે ભક્તો અહીંયા. અને એમાં ડોક્ટર સાહિલ ભગત બહુ એટલે બહુ વધારે શું કહેવાય પુશ કરે છે સેવામાં. તો એને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ ટુ ડોક્ટર સાહિલ ભગત. બસ હવે હલાઈ છે એટલે સારું લાગે, કારણ કે પગ મંડાતો નહોતો મારા કીધે તો. એટલે હવે તો હલાય છે મસ્ત, એટલે હવે કઈ વાંધો નથી. હમણાં થોડીક વારમાં પોગી જશું. રાતના સ્ટોપ અહીંથી વરવાનું, હાલો અહીંથી વરવાનું આવી ગયું, વરી જાય. આગળ દેખાડ દો, આગળ કોઈ એટલે કોઈ નથી. નો આગે નો પીછે, નો આગે નો પીછે, હમ દોનો ઇથે, હમ દોનો ઇથે. ઓલા જેઠાલાલ નો ડાયલોગ તમને કદાચ યાદ હોય કે નહીં, હું એકવાર બોલીને બતાવું. હર્ષભાઈ એડ કરી દેજો. આમે પાર્ટીમાં એકલો બંધો નહોતો, મેરે સાથ ઓર મુંડે હોય એસી, એવું કઈક આવે. આમાં પાર્ટીમાં એકલો બંધો નહોતો, બુલેટ વાળા ભાઈ નીકળ્યા. ઓર મુંડે યાર મેરે ઓલો શું આવે પંજાબી ભૂલી ગયો, લોડિંગ વાળું મીમ મૂકજે હર્ષી માર માથે. અને દીક્ષિત ને મીમ નું શું કેવાય સારું ઓલું આવડે, તો અમુક હે ને એવું ડેઈલી નું કામ હે, રીલું જોવો અને મીમ મુકાવડાવો. હાલો તો ડાયરેક્ટ માં જઈને જ મળીએ. બાય બાય. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. 7:10 થઈ છે. 7:10 થઈ છે. અમે હજી જસ્ટ અમાર બોઈચા છીએ આયા રાણા વાવમાં વાડી છે. જસ્ટ હજી એન્ટ્રી મારું છું આયા. બાય મેબી યુ બાય સાથ મે મેબી યુ બાય. ભાઈ જમવા બી ગયા બધા, અમે મોડા લેટ છે એટલે અમારે આવતા હોય ડાયરેક્ટ જમવાનું જ છે. હાલો દીક્ષિત ને કઈ ખાવું નથી, હું લાઈન માં ઉભો રહી જાઉં, આવતા હોય ડાયરેક્ટ ફિલ્મ બતાવીશ. થોડુંક જ ખાવું કારણ કે એમાં નાસ્તો કરીને આવ્યો. શું છે પેલા જોઈ લઉં. છાસ ખીચડી કઢી
ખીચડી થોડીક લઈ બતાવો, બહુ ભૂખ તો નથી પણ ખીચડી તો થોડીક ખાઈ લેવી જો, કારણ કે કાલે એનર્જી જોશે પાછી. એટલે અત્યારે અમે જમી લીધું છે અને વાડી છે અહીંયા નીચે, બધા લોકો સૂતા છે, કદાચ તમને દેખાય તો. નીચે બધા એવી રીતના સૂતા છે અને અમને અહીંયા રૂમ મળ્યો એનું કારણ એ છે કે ઓલા જે હાર્દિક ભગત છે ને ભૂપગઢ વાળા, એને અહીંયા અમારું સેટિંગ પાડી દીધું છે, મસ્ત જગ્યા રોકી દીધી હતી, એટલે વાંધો નથી એ વાત આજ વખતે. અને આ દર્શન માટે સ્પેશિયલ અમે સેટી રાખીએ, કારણ કે એનો પગ ભાંગ્યો હોય જોરદાર, એટલે આજે એની આગળ ચાન્સ છે સેટી ઉપર હોવાનો, બાકી હું હોવા નહોતો હોય ને એટલે નથી સેટી ઉપર હોવા દીધો હોય, બાકી હું વારો ન આવતો હોય. અત્યારે બહુ નીચે કરતા તમને દેખાડ્યું એના કરતા બહુ સારી સુવિધા છે. અમારી આગળ તો ગાદલું નથી, અહીંયા ગાદલું તો છે એટલીસ્ટ, એટલે આમાં એવું છે અત્યારે ગાદલું મળી જાય ને તો અમે રાજી થઈ જાય છે, અને કદાચ જગ્યા ન મળતી હોય જગ્યા મળી જાય ને તો એ રાજી થઈ જાય, કારણ કે હુવા અત્યારે હુવા મળવું એ થોડુંક બહુ સ્ટ્રગલ વાળું કામ છે, કારણ કે માણસો જેટલા છે અને જગ્યા નાની હોય ઉપરથી, ઘણી વાર એવું બને છે તો નાનું મોટું જાય ના કરે. અને ભેગું અટેચ સંડાસ બાથરૂમ પણ છે, વોશરૂમ ને એ, એટલે એમાં રિલેક્સ છે આ જે માઇન્ડ મારો, નકર એનું થોડુંક પ્રોબ્લેમ પડે સવારના પોરમાં. બસ હવે અહીંયા બધું ચાર્જિંગમાં મૂકી દેવું. મારી પાવર બેંક સાવ 0 થઈ ગઈ છે, કાલ રાતે વાપરી હતી એટલે અવાજ સાવ 5% જ વહેતો હોય. અને અહીંયા વાવ એસી છે, જોકે ઠંડીનું એસીનું કંઈ કામ નથી પણ એસી છે ટૂંકમાં એમ, એટલે વાંધો નહીં આવે. જો કે એસી ચાલુ કરવાનું શું હોય પણ આપણે ચાલુ હોય ને બસ મને કેમ ચાલુ લાગે એવું ખાલી ખુલ્લું જ રહે. આ એવો હાર્દિક ભગત, થેન્ક્સ ટુ હાર્દિક ભગત. થેન્ક્સ ટુ હાર્દિક ભગત કે ભાઈ અમારી જગ્યા રાખી. હાર્દિક ભગત થેન્ક યુ. મારા માટે હું ડબલ થેન્ક્સ કે પ્રીમિયમ જગ્યા. હા આવડો ડબલ થેન્ક્સ હા હું ડબલ થેન્ક્સ કહું છું. હાલો તો કાલના દિવસમાં મળી. કાલે 8મો દિવસ છે, આજે 7મો દિવસ છે અને 6ઠી રાત. આજે 7મી રાત, કાલે 8મી. હા આજે 7મી રાત, કાલે 8મી રાત. 8મો દિવસ, કાલે 8મો દિવસ. રાત તો કાલ રાત્રે. હા તો સારું, ચાલો કાલે મળી. જય દ્વારિકાધીશ, જય સ્વામિનારાયણ.